રામ રામ દોસ્તો, જય માતાજી। સવારમાં આજે આપણે છે ને જેસીબી હાંકવાનું હતું ને જેસીબી હાંકવા ગયા ને અહીંયા એક મારો છોકરો આવ્યો હતો ભેગો ને એક છે ને ભાઈનો છોકરો આવી ગયો અને એક બીજો પણ ભાઈનો છોકરો નનકો આવી ગયો। હવે આપણે અહીંયા છે ને આ જેસીબી કાલે પ્લોટ સાફ કર્યો હતો પણ હવે આ ભાઈને છે ને આ ઢોરો ઉપાડીને આમાં ફોરી નાખવાનો છે। હમણાં ભાઈ આવે એટલે ચાલુ કરી જેસીબી। આપણે ખાઈ પીને નીકળી ગયા લોખંડ ભરીને લોખંડ કલવવાનું હતું બાજુમાં જ ગામમાં કંસુંદરામાં રસ્તો આપણે આવી ગયા પટેલ ચોકમાં ચા પીવા તા છોકરો છે ને કોફી ચા હોટલ વાળો એનો કાકો ન હોય ને પીધા પીજ ગયો હોય એટલે આટલો જાડો થઈ ગયો। આજે છે ને મનસુખ ને ધનતેરસ છે ને એટલે ઉઘરાણી બધે બાકી છે એટલે આજ મનસુખ ઉઘરાણીએ જાય છે કારખાને જ્યાં લેવાના હોય અહીંયા। અને છોકરો દુકાનમાં ઊભો છે અને પાન બનાવે છે આપણું છોકરો। અને મનસુખ છે ને આજે પૈસા ભેગા કરવાનો છે। કેટલાક મનસુખ ઉઘરાણી છે? 40-45 હજાર રૂપિયા છે। 40-45 હજાર છે। હા, એમાંથી 25,000 આવશે, બાકી લાગતું ઉદ્યોગમાં બહુ મંદી છે। બહુ મંદી। સારું, હાલો આજે દિવાળી તો નબળી છે। પટેલ ચોકમાં અહીંયા બાંધકામ પૂરું થયું, અહીંયા માલ વૈધો રેતી થોડીક ઓલો ડૂચો અને કાંકરી આ બધું આપણે ફેરવવા માટે મળી ગયો છે। 2-3 ફેરા ગ્રીટ તો કરી નાખ્યો। પછી આ ગેલેરીમાં માલ હતો ને આ કડિયાના માણસો ફૂલ એમરજન્સી વાળા હતા એટલે ઘા બીજો ફેરો પણ ભરાય છે એટલે બીજો ફેરો નાખીને હજી આપણે ત્રીજો ફેરો કરવાનો છે। 2 ફેરા કમ્પ્લીટ થઈ ગયા છે, ત્રીજો ફેરો ભરવા આવી ગયા છે। આપણે ત્રીજો ફેરો ભરાય છે અને હવે હે ને આપણે આ ફેરો ભરાઈ જાય એટલે જવાનું છે જોન ડિયરના શોરૂમે। મેળ આવી જાય તો ભત્રીજાને લોડર લેવા માટે અને જોવા આ ટ્રેક્ટર તો જોઈ લીધું પણ જવું છે જો હવે આમાં ટાઈમસર નવરા થઈ જાય તો આની ભરવાની સ્પીડ 1 નંબર છે, ગાયો ઘા ભરે છે એટલે વાંધો નહીં આવે, ટાઈમસર નવરા થઈ જાય। આ કચરો પડ્યો છે અહીંયા હજી થોડોક વધેલો ને હજી ભરવાનું બાકી છે એટલે હવે ભરાઈ જાય એની માથે આ ડૂચો નાખી દેશે। અહીંયા કામ પૂરું થયું, અહીંયા માલ વૈધો છે બધો। લાખાભાઈ છે ને 52-10 આજે છે ને ટ્રેક્ટર લીધું છે અને હુથી દીધી છે, હવે એ ફોટા પાડે છે એટલે દાયરાને રામ રામ, જય માતાજી દોસ્તોને બધાને।